ફાઇનલી હવે મેન ગેટની અંદર આપણે એન્ટ્રી કરી દીધી છે। તો એની પબ્લિક કેટલી છે, ટ્રાફિક તો તમે જોઈ શકો છો મિત્રો। તો આમાં એવું હતું કે આપણે વિડિયો બહુ મોટો થઈ ગયો હતો, કારણ કે સ્ટાર્ટ કર્યો તો આપણે આજે દિશા ધોનેરા 4 રસ્તાથી, કારણ કે એટલે કટ બહુ પડ્યા હતા, એટલે વિડિયો આપણે મોટો ના થાય એના માટે બે ભાગ કરી નાખ્યા। તમને જોવાની થોડી વ્યવસ્થિત મજા આવે એટલે। તો મિત્રો ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે તો ફેમિલી સાથે આવ્યા હોય તો છોકરાઓ નાના લાયા હોય તો અમુક આપણે પર્વત ઉપર ચડવાનું હોય તો ના ચડી જતા હોય તો અહીંયા લિફ્ટની પણ સુવિધા કરેલી છે। તો મિત્રો તમે જોઈ શકો છો। તો મિત્રો આપણે લિફ્ટ વિશેની વાત કરીએ કે જે ઉંમરમાં મોટા હોય ને ચાલીને ઉપર ના ચડી શકતા હોય એના માટે બહુ મસ્ત સુવિધા કહેવાય લિફ્ટની। અને આજે મિત્રો તમે જોઈ શકો છો પબ્લિક કેટલી બધી આવેલી અને બાજુમાં પાણી આવે દેખો તમે। पहाड़ पे क्या है नहीं तो मित्रों આપણે આટલા ઉઠી આવ્યા છે, તમે જોઈ શકો છો। અને અહીંયાથી લોકેશન પણ કેવું આવે છે એ પણ તમે જોઈ શકો છો। તો મિત્રો અત્યારે આપણે ઉપર ઘણું ચડવાનું બાકી છે। મિત્રો તાપ પણ ખૂબ લાગે છે। આપણે અહીંયા પાણી પી લઈએ। મિત્રો આપણે અડધી પાવડીઓ ચડી લીધી છે અને અડધી બાકી છે। અને આ ભાગમાંથી તમે જોઈ શકો છો લોકેશન, પથરામાંથી પાણી થાક લાગ્યો કે નહીં? જબરજસ્ત। તો મિત્રો આપણે હવે મંદિરની નજીક આવી ગયા છીએ। ઉપરથી આ રીતે લોકેશન આવે અને મંદિરની પાછળ જે રેતનો પર્વત છે જોઈ શકો છો। આ છે ચામુંડા માતાજી ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભોજનશાળા। અને भोजन का समय है 10 से 2 बजे तक, शाम 8 से 10 बजे तक। અને આ બાજુ જવાનું છે આપણે મંદિર તરફ। તો મિત્રો આપણે હવે મંદિરની નજીક બહુ પહોંચી ગયા છીએ। હવે આપણે પગથિયે ચડવાના છે ખાલી, અને મંદિરના ચોકમાં તો આપણે આવી ગયા છીએ। અને લાગે તો થાક થોડો આરામ કરવા માટે આપણે ઉભા રહ્યા છોડ્યો એટલે,
હવે આપણે આરામ કરી અને પછી આપણે સીધા મળીએ મંદિરમાં, બરાબર? તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો અને જુઓ કે મંદિરના ચોકમાં આટલી પબ્લિક અત્યારે છે. અને આ અમારા રાજુભાઈ અને લાલુભાઈ, અને આ સાઈડ પાણીની સુવિધા કરેલી છે. તો મિત્રો હવે આપણે પગથિયે ચડવાના છે, તો હવે ચડવાનું ચાલુ કરી દઈએ પગથિયે આપણે. તો મિત્રો દેખો આપણે આ રીતે જવાનું છે. મિત્રો આ રીતે લોકેશન આવે મંદિરના ઉપરથી તમે જોઈ શકો છો. મિત્રો તમે સુંદા માતાના લાઈવ દર્શન કરી શકો છો. જય સુંદા માતા. હા, તો મિત્રો તમને સુંદા માતાના આપણે લાઈવ દર્શન તમને કરાવી દીધા અને બહારનું લોકેશન તમે જોઈ શકો છો મિત્રો. આ રીતે છે અને અત્યારે ઘણી બધી પબ્લિક તો તમે જોઈ શકો છો આ રીતે અત્યારે દર્શન કરવા આવી છે. અને આજુબાજુનું લોકેશન મંદિરની આગળ આ રીતે છે, તમે જોઈ શકો છો મિત્રો. અને નીચેથી આપણે મંદિર જોઈએ તો આ રીતે છે. અને સામેના ભાગમાં તમે મિત્રો જે આપણે ત્રિશુલના તમે લાઈવ દર્શન કરી શકો છો. તો મિત્રો તમે બહારથી મંદિરનું લોકેશન દેખી શકો છો કે આ રીતનું લોકેશન આવે. અને આ છે અમારે માલુભાઈ અને રાજુભાઈ.
આ છે મિત્રો મંદિરના આજુબાજુનું લોકેશન તમે જોઈ શકો છો. તો મિત્રો તમને સુંધા માતાના દર્શન કરાવી દીધા અને આપણે પણ સુંધા માતાના દર્શન કરી દીધા. તો મિત્રો આપણે જોવા જઈએ તો ગુજરાતમાં આપણે અંબાજીનું ધામ એક પવિત્ર ધામ ગણાય અને રાજસ્થાનમાં ગણીએ તો આપણે એક સુંધા માતાનું ધામ ગણાય, પવિત્ર ધામ. તો મિત્રો અહીં વ્લોગ અમે પૂરો કરીએ છીએ. તો અમારી ચેનલનું નામ છે બીકે વ્લોગ. અમે ક્યાં સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો અને કોમેન્ટ કરજો. જય માતાજી.